હું એલી તું વિચાર કર્યા કરે કાંઈ નહીં. તો આ જો ને મારા ભાઈ ને મારા ભાભી ને એ બિચારા કેટલી ઉપાધિ લઈને ફરે. હું વળી હવે એને ઉપાય નાની ઉપાય હતી એ આ 3 વર્ષ પેલા મારો હાડું પરણી લઈ ગયો અને મોટી ઉપાય મારી પાસે જ તે આ મારા ભાઈ બંધો 15 દી નાતા ના એને તું 2 શબ્દ કે કઈ એને મારે ખાલી એટલું જ કહેવાનું કે શું મિત્રો તમે બધા આ ઠંડીમાં નાવાથી બીવો છો તો નહીં નાવાનું. કારણ કે જો આપણે ઠંડીમાં ટાઢા પાણીએ નાયા હોય અને આપણને ઠંડી લાગી ગઈ હોય તો આપણા છોકરાને કોઈ 2 બાસકા ઘઉં બાજરો દઈ જવાનું છે નહીં ને. તો આપણે નહીં નાવાનું. આપણે જે કરવું હોય હું તને શું કહું આ 2026 9 વર્ષ બેસી ગયું બરોબર. તો આપણે નકરા હે એલી હું એમ કહું તને હે એલી અને તું કે હે એલા તો આપણે કંઈક અલગ અલગ નામ રાખી દેવી તો કંઈક આમ બોલાવી એકવી એમ. તો તું મને શું કહીશ બોલ. તે હું તો એમ કહીશ કુનાલના પપ્પા એમ. હા તમે મને શું કહેશો? હું તને સોટાથી કહું કે ડમ્ફર કહું? લાગે નજરું તમને આજ દિલથી અમારા રે. મારે એક 500 રૂપિયા ઘટે, મને એક 500 રૂપિયા આપવાનું વળે. 500 ના 1000 આપું પણ મારે એક ગેમ રમવાની. ઈ હું વળે? હું બોલું ને એમ તારે બોલવાનું બરોબર. બોલો. એક સકો હતો, એક સકો હતો, એક કોયલ હતી, એક કોયલ હતી. મીંદડીના પગ કેટલા હોય? 4 હોય. જો લીધે ને હારી ગઈ તું. હારી નીકળ. એક સાસ આપો ને વળે એક આપો. હા એક સાસ આપું બરોબર. જો ધ્યાન રાખજે બરોબર. એક હાથી હતો, એક હાથી હતો, એક હાંડિયો હતો, એક હાંડિયો હતો, એક મીંદડી હતી, એક મીંદડી હતી. ખોટો જવાબ. કાંઈ ખોટો નહીં, હાસો તો આપ્યો. મેં શું કીધું તું હું બોલું એમ. હારી ગઈ અહીં નીકળ. હાલ હાલ કાંઈ 500 આમાં હાલ આપડી હારે લડવા હે એટલે આ તારા કેટલા ઘઉં હારા કરવા છે? આ 3 મણ જેટલા તે હારા કરી નાખ્યા. હા તો તમે કીધું થું ને 3 મણ જેટલા હારા કરી નાખજે. પણ એમાં હારા કરવાનું શું જોડે? 3 મણ જ વાવવાના છે. હા તે વાવવાના છે તે પણ હું હારા કરીને દળાઈ નાખું ને. તે 3 મણ? હા પણ એટલું બધું દળાવીને તાર કરવું શું? લે તે વાવવાના છે તે હંધાઈ કે ને કે જેવું વાવી એવું આપણે પાછું લેવાનું. હા એ વાત હાચી. તે લોટ દળાય એવું તો પછી લોટ વાવી તો સીધો લોટ જ આપણે ડબ્બા જ ભરવાના રહે ને. તે એટલી બધી બુદ્ધિ તું લાવે ક્યાંથી હે? દાવણું કરવાની કઈ માથાકૂટ તો ન રે મારે. આ 31 તારીખે છે ને બધાય જવાના છે. બધા એટલે બધાય. તો આપણે જવાનું છે એટલે 31 તારીખે છે ને તું છોકરા ને બોકરા બધાય છે ને તૈયારીમાં રહેજો. તે પણ ક્યાં જવાનું છે? એ ભાઈ જવાનું છે એટલે બધા તૈયારીમાં રહેજો. તો નવા લુગડા ને એવું લેવું જોઈએ ને પણ થોડું. યાર નવા લુગડા ને ભાઈ પહેરે લુગડા હાલ છે ભાઈ એમને ગમે એવા લુગડા હાલ છે પણ તૈયારીમાં રહેજો. પણ જવાનું છે ક્યાં? 2026. આ 31 તારીખે છે ને બધાય જવાના છે. બધા એટલે બધાય. તો આપણે જવાનું છે એટલે 31 તારીખે છે ને તું છોકરા ને બોકરા બધાય છે ને તૈયારીમાં રહેજો. તે પણ ક્યાં જવાનું છે?
એ ભાઈ જવાનું છે એટલે બધા તૈયારીમાં રહીજો. તો નવા લુગડા ને એવું લેવું જોઈએ ને પણ થોડું. યાર નવા લુગડા ને ભાઈ પહેરે લુગડા હાલશે ભાઈ, એમને ગમે એવા લુગડા હાલશે, પણ તૈયારીમાં રહેજો. પણ જવાનું છે ક્યાં? 2026. કેમ સાના માના બેઠા હું વિચાર કરો છો? કાંઈ નહીં, આ કાગળિયું જોયું તે મને ખબર પડી કે એ તો 1 તારીખે આવે છે ઈવડી. એ લગભગ રાતે 12 વાગે લગભગ 1 વાગે આવી જાય, પણ રાતે આવશે ખબર કેમ પડશે? કોણ આવવાનું છે? એ રહેવા દે ને ભાઈ, એક છે આવવાની છે બધી. તો કોણ આવશે એનું નામ દો મને. 2026. चीटिंग करता है ઓય તું વળી એમ કહેતી હતી કે તમારી ગા મારકણી છે, તો મારા બાપાએ કીધું મને ગાય જેખીએ થઈને રહેવાનું, તે અમારી ગા મારકણી છે તે તું માર કરે મારકણી ઘોડે. એમે હોશિયાર છે, એમે એવો વિચાર કર્યો કે એમે ગા ઘોડે બાંધીને મારશું, બાંધીને. હા તે ઈ તો મેં બધી સગવડતા કરી નાખેલી જ છે. હું વળી મારા ભાઈએ મેં ફોન કરીને પૂછી લીધેલું જ છે બધું. મારા ભાઈએ મને કીધું છે કે તને જો બેન કોઈ ગા ઘોડે બાંધીને મારે ને તો તમ તારે આપણે સિંહણ ઘોડે થઈને રહી જાય. સિંહણ તો હવે એ તો માંસ ખાય, માંસ ક્યાંથી ખાય? માંસ તો એ આ હાથ છે ને એ કારક મોઢામાં આવી ગયો હોય તો અહીંયા બધું ઉપડી જાય. એમ હોશિયાર સીવી, એમ ફોરેસ્ટમાં ફોન કરીને પકડાઈ લેવા, પાંજરાપુરમાં પૂરા મોકલી દે. બહુ સારા રીંગણા છે હો. હું કેમ આપ્યા 30 કિલો કે 40 કિલો? હવે હું 30 કિલો 40 કિલો 100 કિલો. એલા હે શોર્ટ આવ્યો. એ તો ભાવ છે એટલે શોર્ટ આવે જ. બહુ કરે ભાવ.